મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। આજે બનાવીશું આપણે મિક્સ દાળની ખીચડી, જે ખીચડીને આપણે પંચરત્ન ખીચડી તરીકે પણ ઓળખીએ છીએ। બનાવવા માટે મેં અડધી વાટકી મગની ફોતરાવાળી દાળ લીધી છે, અડધી વાટકી મસૂરની દાળ લીધી છે, અડધી વાટકી અડદની દાળ લીધી છે, અડધી વાટકી તુવેરની દાળ લીધી છે અને અડધી વાટકી ચણાની દાળ લીધી છે અને તેની સાથે એક વાટકી મેં ચોખા લીધા છે। ખીચડીનું પરફેક્ટ માપ જોવા માટે આપણે આ બધી જ વસ્તુને એક મોટા વાટકામાં કે કોઈ મોટા વાસણમાં ભેગું કરી દઈશું। આપણે બધી જ દાળ અને ચોખા મિક્સ કરતા આપણો એક વાટકો ભરાઈ ગયો છે, તો હવે આ વાટકો આપણે પાણીના માપ માટે સેટ કરીશું। હવે પહેલાં આપણે આ દાળ ચોખાને ધોઈ લેશું। હવે આપણે આ ખીચડીને ધોઈ લેશું। ખીચડીને આ રીતે હાથથી આપણે ચોળીને સારી રીતે ધોઈ લઈશું, જેથી તેમાં જે વધારાનો પાવડર કે આપણે તુવેરની દાળમાં જે દિવેલ હોય તે બધું નીકળી જાય। આપણા દાળ ચોખાને આપણે 3 વાર સારી રીતે ધોઈ લીધા છે। હવે આપણે જે વાટકીનું માપ સેટ કર્યું હતું એ એક વાટકી આપણે પાણી આપણે દાળ ચોખા પલાળવામાં નાખીશું। હવે આપણે કુકર લઈ લેશું, તેમાં આપણે 4 વાટકા જે આપણે સેટ કર્યા હતા એ ભરીને પાણી નાખીશું। એક વાટકો પાણી આપણે જે ખીચડી પલાળવામાં નાખ્યું છે અને 4 વાટકા આમાં નાખીશું। આપણું પાણી ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી હળદર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ નાખી દઈશું। આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે જે ખીચડી પલાળીને રાખી હતી તે પાણી સાથે જ આપણે કુકરમાં એડ કરી દઈશું। આપણો ખીચડી કુકરમાં ઓરાઈ ગઈ છે, તો હવે આપણી ખીચડી ઉભરાય નહીં એટલા માટે આપણે કુકરના ઢાંકણ પર અને રીંગ પર થોડું તેલ લગાવી લઈશું। ઢાંકણ પર અને રીંગ પર થોડુંક તેલ લગાવીશું એટલે આપણી ખીચડી ઉભરાશે નહીં। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું। હવે મીડિયમ ગેસ પર આપણે કુકરની 4 વિસલ થવા દઈશું। આપણે કુકરને 4 વિસલ થઈ ગઈ છે, તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને કુકરને ઠંડુ થવા દઈશું। કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ખીચડી માટેના બધા શાકભાજીનું કટિંગ કરી લઈશું। અહીં બધા જ વેજીટેબલનું કટિંગ કરી લીધું છે। આ ખીચડીમાં તમારે જે પણ શાક નાખવા હોય તો નાખી શકો। મેં અહીં લીધું છે 1 ચમચી બારીક સમારેલું લસણ, 2 ચમચી જેટલા બારીક સમારેલા મરચાં લીધા છે, મીડિયમ સમારેલું ગાજર, ડુંગળી, 2 નંગ બટાકા અને કોબીજ લીધી છે, 1 નંગ કેપ્સિકમ લીધું છે અને 1 નંગ ટામેટું લીધું છે। આ બધી જ વસ્તુને આપણે એકદમ બારીક નથી સમારવાની, આને થોડી મોટી સમારવાની છે। અને 1 લીંબુ લીધું છે અને થોડાક લીમડાના પાન। હવે આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું છે, કુકરમાંથી બધી હવા નીકળી ગઈ છે, તો હવે આપણે તેને પણ ખોલી લઈશું। આપણી ખીચડી બનીને રેડી છે અને આપણે કુકરના ઢાંકણ પર તેલ લગાવ્યું હતું, તો ત્યાં પણ સહેજ પણ આપણી ખીચડી ચોંટી નથી કે ઢાંકણ પર ઉભરાણી પણ નથી। આપણી ખીચડી પણ બનીને રેડી થઈ ગઈ છે। આવી આપણે આટલી ઢીલી જ ખીચડી બનાવવાની છે। હવે આ ખીચડીના વઘાર માટે આપણે બધા શાકભાજીને પણ વઘારી લઈશું। એક થોડું આપણે મોટું વાસણ લઈશું, કેમ કે આપણે ખીચડીને વેજીટેબલ બધું મિક્સ કરવાનું છે, એટલે એ વાસણમાં આપણે 2 થી 3 ચમચા જેટલું તેલ નાખીશું। આપણું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે અડધી ચમચી રાઈ નાખીશું, 1 ચમચી જીરું નાખીશું, થોડાક સૂકી મેથીના દાણા નાખીશું। તો તેમાં મેં લીધા છે 2 તમાલપત્ર, 1 લાલ મરચું, 2 તજના ટુકડા, 4 થી 5 નંગ મરીના દાણા અને 4 નંગ લવિંગ। આ બધું આપણે તેલમાં નાખી દઈશું। તેમાં આપણે ઝીણું સમારેલું લસણ નાખી દઈશું, સાથે ઝીણા સમારેલા મરચાં પણ નાખી દઈશું। હવે તેમાં આપણે નાખીશું ઝીણી સમારેલી આપણી ડુંગળી। હવે તેની સાથે આપણે ગાજર નાખી દઈશું। હવે આપણે બટેકા નાખી દઈશું અને કોબીજ પણ નાખી દઈશું। હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું। અત્યારે આપણે શાકભાજીમાં કેપ્સિકમ અને ટામેટાને અત્યારે નહીં નાખીએ, એને આપણે થોડાક પાછળથી નાખીશું। આપણે 2 મિનિટ માટે શાકને આ રીતે સાતળી લીધું છે। હવે તે આપણે એમાં મસાલા કરી લઈશું। હવે આપણે નાખીશું 1 ચમચી હળદર, 1 ચમચી નાખીશું આપણે લાલ મરચું પાવડર, 1 ચમચી નાખીશું ધાણા જીરું પાવડર, અડધી ચમચી નાખીશું ગરમ મસાલો,
આપણે ખીચડીમાં તો મીઠું નાખેલું છે એટલે આ શાકના પ્રમાણ પ્રમાણે આપણે મીઠું નાખીશું. આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. હવે આ શાકભાજી બફાઈ જાય તેના માટે આપણે આમાં થોડું પાણી નાખીશું. હવે આપણે આમાં કેપ્સિકમ ઉમેરી દઈશું. કેપ્સિકમ આપણે પાછળથી ઉમેરશું એટલે થોડું ક્રન્ચી રહેશે. જો શાકભાજી સાથે ઉમેરી દે તો તે એકદમ સોફ્ટ થઈ જાય. અને હવે આપણે ટમેટા પણ તેમાં ઉમેરી દઈશું. હવે બધા જ શાકભાજીને આપણે સારી રીતે બફાવા દઈશું. આપણા બધા જ શાકભાજી સારી રીતે ચડી ગયા છે. તો હવે આપણે તેમાં એક લીંબુનો રસ નાખી દઈશું. લીંબુના રસને શાકભાજી સાથે મિક્સ કરી હવે તેમાં આપણે ખીચડી નાખીશું. હવે આ ખીચડીને આપણે બધા શાક સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. તમે ઘરે અલગ અલગ જાતની ઘણી જાતની ખીચડી બનાવતા હશો, પણ મારી રેસીપીની આ મિક્સ દાળની ખીચડીની એકવાર ચોક્કસથી ઘરેથી ટ્રાય કરજો. હવે આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. તો તેના પર આપણે લીલા ધાણા નાખી દઈશું. આ ખીચડી પર આપણે થોડું ઘી નાખી દઈશું. હવે ગરમ ગરમ ખીચડીને આપણે સર્વ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ખીચડી બનીને રેડી છે. જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો અમારી વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.